વલસાડના કપરાડામાં આવેલ શ્રી ધરમપુર સેવા મંડળ સંચાલિત આશ્રમશાળા અરણાઈમાં માસૂમ બાળકોને બનાવાયા રસોઈયા. મળતી વિગતો અનુસાર રસોઈયો દર સોમવારે આવીને જતો રહે છે અને ત્યારબાદ રસોઈ બાળકોએ જાતે બનાવવી પડે છે. શાળામાં બાળકો ભણવા માટે આવતા હોય છે, પરંતુ આવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ પૂરતું ન મળતું હોવાથી ભવિષ્યમાં તે આગળ વધી શકતા નથી. વાલીઓ જે આશાએ બાળકોને ભણવા મૂકે છે તે આશા ઉપર પાણી ફરી વળે છે. અરણાઈ આશ્રમશાળામાં છેલ્લા 8 વર્ષથી એક રસોઈયો અને 5 શિક્ષકો સાથે આશ્રમશાળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રસોઈયો મહિનામાં એક શનિ રવિ તે પોતાના ઘરે જતો રહે છે, જેની જગ્યાએ વિદ્યાર્થીઓ એકત્રિત થઈને રસોઈયો બનાવતા રહે છે. રસોઈયાની ભરતી બાબતે ઘણી વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરવા છતાં સરકાર તરફથી ભરતી ન થતાં એક જ રસોઈયા વડે છેલ્લા 8 વર્ષથી કામગીરી ચલાવવામાં આવી રહી છે. આશ્રમશાળામાં અભ્યાસ કરતા 146 વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. ગત રવિવારે રસોઈયો રજા ઉપર રહેતા આશ્રમશાળાના વિદ્યાર્થીઓ 146 વિદ્યાર્થીઓ માટે રસોઈ બનાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.